જે આટકે સૌને અતિ મધુર ચાપ હસ્તામ અપરિમિતામ મોદ સૌભાગ્યામ અરુણામ અતિશય કરુણામ અભિનવ કુલ સુંદરીમ વંદે. માને પ્રણામ કરીને આપણે આગળ વધશું. ગઈકાલે આપણે 16 સુધીના શ્લોક જોયા. લ જે અક્ષર છે એ લ પરના 20 નામ પૂરા થઈ ગયા છે. એટલે આપણે પંચશતીનો જે પહેલો કૂટ છે વાઘભાવ કૂટ, એમાંના 5 અક્ષર જે છે તો ક એ ઈ લ. હવે રીમ ક એ ઈ લ 4 અક્ષર વિશે આપણે વાત કરી લીધી. હવે આજે રીમ થી આપણે શરૂઆત કરવાની છે. તો આજનો આપણો શ્લોક છે 17મો. થોડું તમે ઉપર લઈને ઝૂમ કરશો ને તો થઈ જશે. આ તમને મને એમ લાગે છે પીપીટી નથી આપી લાગતી હમણે. આ દેખાતું નથી? આ દેખાય છે, બહુ ઝીણું દેખાય છે. વાંધો નહીં, થોડું ઉપર લઈ લો. હા, કારણ કે 17મો શ્લોક સૌથી નીચે છે. હવે દેખાય છે? દેખાય તો છે, બહુ ઝીણા અક્ષર દેખાય છે. મેં તો મારું ફૂલ કરી દીધું છે, ઝૂમ કરી દીધું છે, એકદમ ઝૂમ આઉટ. વાંધો નહીં. અથવા તમે ચેતનાબેન ફરીથી મને મોકલો તો હું ફરીથી. હા, તમે આ રેકોર્ડિંગ સ્ટોપ કરી દો. અને આ ચેતનાબેન આમનો બી મેસેજ આવ્યો લાગે છે કે નથી દેખાતું. જાગૃતિ તમે છે ને રેકોર્ડિંગ સ્ટોપ કરી દો આ, અને પછી હું તમને મોકલું છું. વાંધો નહીં, જેટલું દેખાઈ શકાતું હોય એટલું લોકો આજનો દિવસ એડજસ્ટ કરો. જે આટકે સૌને પહેલેથી ફરીથી લઈ લઉં છું પ્રાર્થના. અતિ મધુર ચાપ હસ્તામ અપરિમિતામ મોદ સૌભાગ્યામ અરુણામ અતિશય કરુણામ અભિનવ કુલ સુંદરીમ વંદે. તો હું ધીમે ધીમે બોલીશ, તો પેન પેન્સિલ તમારી પાસે હોય તો તમે એ શ્લોક તમારી નોટમાં લખી લેજો, બરાબર? એટલે તમને એના અર્થ સમજવામાં સરળતા પડશે. તો 17મો શ્લોક છે રિંકાર રૂપા રિંકાર નિલયા રીમ પદ પ્રિયા. ફરી એકવાર બોલું છું. રિંકાર રૂપા રિંકાર નિલયા રીમ પદ પ્રિયા. એના પછીની લાઈન છે રિંકાર બીજા રિંકાર મંત્રા રિંકાર લક્ષણા. ફરીથી બોલું છું. રિંકાર બીજા રિંકાર મંત્રા રિંકાર લક્ષણા. આમે એક એક નામ વિશે બોલીશ, એટલે તમે લખી લેતા જજો કયા નામ વિશે બોલું છું. અને પછી આ રેકોર્ડિંગ તો મુકાય જ છે, એટલે નહીં વાંધો આવે કોઈને, બરાબર? હા, તમે સ્ક્રીન ઉપર એમ કરો કે ફિટ ટુ માય વિન્ડો ઓપ્શન જે હોય એમાં ફિટ ટુ વિન્ડો કરશો તો આવી જશે, નહીતર નહીં આવે. જો તમે ઝૂમ કરશો તો કાંઈ નહીં આવે, બરાબર? એટલે ફિટ ટુ વિન્ડો એ ઓપ્શન ઉપર ક્લિક કરશો તો આ પીડીએફ આવી જશે, બરાબર? તો સૌથી પહેલું નામ છે માનું રિંકાર રૂપા. વાંધો નહીં, જો સ્ક્રીન ન દેખાતી હોય તો સ્ક્રીનને આજે આપણે છોડી જ દઈએ. એટલે હિતેશીબેન સ્ક્રીન શેર કરવાનું જ મૂકી દો તમે આજે, કાઢી નાખો. હા, એટલે કોઈને એનો કઈ વાંધો જ ના આવે. હું આમે નામ તો બોલું જ છું, એટલે તમને નામને વિશે તો ખ્યાલ આવી જ જશે. તો તમારે પછી ઘરે જઈને જોઈ લેજો, કારણ કે આપણે ગ્રુપમાં તો આ પીડીએફ મૂકેલી જ છે. અને 2 પાનાની જ હતી, એટલે પંકજભાઈએ કીધું એટલે કઢાવી લીધી હશે એવું હું ધારી લઉં. મેં ઘણી વાર કીધું છે કે કોઈક વાર આવી રીતે કોઈ ન કરે તો કમસે કમ આપણે 2 થી વધારે શ્લોક થતા નથી, તો એક 2 શ્લોક તમે તમારી નોટમાં લખીને પણ આવો તો એટલું હોમવર્ક અપેક્ષિત છે, બરાબર?
એટલે આગળ વધશું. રીંકાર રૂપા. તો રીમ જે છે એ માનો એક માને રૂપ અહીંયા આ 5મા અક્ષરમાં કીધું છે કે તમે રીંકાર રૂપિણી છો. તો રીમનો અર્થ પેલા આપણે કલ્યાણ વૃષ્ટિ સ્તોત્રમાં પણ જોયો હતો. તો એ પંચશતીનો પહેલા પુટનો 5મો અક્ષર છે અને એનો અર્થ થાય છે માયા બીજ, ભુવનેશ્વરી બીજ, શિવ શક્તિ બીજ. તો શક્તિ પ્રણવ પણ એને કહેવાય છે. આને વિશે આપણે વિસ્તારથી જોયું હતું કલ્યાણ વૃષ્ટિ સ્તોત્રની અંદર કે આ બીજનો સીધો ક્યાંય ઉલ્લેખ થતો નથી. તો ત્યાં દેવી અથર્વશીર્ષમાં પણ એનો વિયધિકાર સંયુક્તમ વિતિહોત્ર સમન્વિતમ અર્ધેન્દુલકિતમ દેવ્યા બીજમ સર્વાર્થ સાધકમ એ રીતે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એ જ રીતે ત્રણેય જે સપ્તશતીના ચરિત્રો છે એમાં મધ્ય બીજ છે એ મહિષાસુર મર્દિનીનું, તો એને પણ ઓમ રીમ થી શરૂ થાય છે. તો પેલું ક્લીમ રીમ શ્રીમ આવી રીતે 3 બીજ છે. અને માની જો નામાવલી બોલવાની હોય આપણે, લલિતા સહસ્ત્રનામ છે કે આ લલિતા ત્રિશતી, તો એનું નામ બોલીને અર્ચના જો કરવાની હોય તો એમાં પણ આપણે પહેલા 3 બીજ એક સાથે બોલવામાં આવે છે. ઓમ તો નિર્ગુણ બ્રહ્મનો વાચક છે, એ તો દરેક મંત્રની આગળ લાગે છે. પણ ઓમ સિવાય ઓમ શ્રીમ ઓમ એમ હ્રીમ શ્રીમ એમ હ્રીમ શ્રીમ એમ 3 અક્ષર બોલવામાં આવે છે. તો એમાં પણ હ્રીમ મંત્રનો ઉલ્લેખ થાય છે. એવી જ રીતે આ રીમને જે છે તો એક અહીંયા એને લલિતા સહસ્ત્રનામમાં રીમકારી, રીમમતી એ રીતે પણ માને સંબોધન કરવામાં આવ્યું છે. એ દેવી પ્રણવ છે. તો હવે આ રીમ બને છે કેવી રીતે? તો એની અંદર 4-5 ઘટકો છે. પહેલો તો હ છે, એટલે હ શિવને દર્શાવે છે, એટલે કે શિવનું પ્રતિનિધિત્વ કરે છે. એ આકાશ તત્વનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તો આકાશ કેવું છે? નિર્લેપ, નિર્ગુણ, નિરાકાર. તમે આકાશનો આકાર નથી કહી શકતા કે આકાશ આટલું છે. અસીમ અનંત છે. અને આકાશની અંદર ગમે તેટલા વાદળા આવે, વાયુ આવે, વરસાદ આવે, વીજળી આવે, એ એનાથી ભીંજાતું એ નથી, તડકાને લીધે તપીએ જતું નથી, નિર્લેપ રહે. તો શિવનો જે ગુણ છે એ એવો છે. એ શિવ જે છે એ નિર્ગુણ બ્રહ્મનું પ્રતીક છે. હ છે. હ પછી આવે છે રકારનો રેફ. તો ર જે છે એ મણિપુરનું અને અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે. તો અગ્નિ દ્વારા બધી વસ્તુની આપણે ઉત્પત્તિ કરીએ છીએ. તો એ સૃજનનું પ્રતિનિધિત્વ કરે છે, પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. અને પછી આવે છે ઈ, દીર્ઘ ઈ. તો એ મહામાયાનું અને સ્થિતિનું પ્રતિનિધિત્વ, મન્મથ કલાનું પ્રતિનિધિત્વ કરે છે. તો એ માનું પ્રતિનિધિત્વ કરે છે, આદ્ય શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે શિવ અને શક્તિ એને બંનેને જોડવાનું વચ્ચે ર કરે છે કામ. તો હ, ઈ અને વચ્ચે ર, તો રી થઈ ગયો. અને ઉપર જે બિંદુ આવે છે એ લય બતાડે છે. એ બિંદુથી જ આગળ એ ગર્ભનું પણ કામ કરે છે, એનાથી આગળ સૃષ્ટિનું સર્જન થાય છે. તો આમ આ રીમ શબ્દ જે છે, એકાક્ષરી મંત્ર, એ ઘણા અર્થને પોતાની અંદર સમાવીને બેઠેલો છે. એની વ્યાખ્યા કરવી એટલી અઘરી છે કે જેમ ઓમની વ્યાખ્યા નથી કરી શકાતી, એમ રીમની વ્યાખ્યા નથી કરી શકાતી. અને એટલા માટે લલિતા સહસ્ત્રનામમાં વાઘ આદિ દેવતાઓ શું કરે છે? વશિની આદિ દેવતાઓ ખાલી રીમમતી અને રીંકારી એટલું કહીને છોડી દે છે. પણ અહીંયા આ જે સ્તોત્ર છે એ કોણે કીધું છે? શિવ પાર્વતી પોતે, કામેશ્વરીએ પોતે કીધું છે. એટલા માટે દરેક કૂટના રીમના 20 અર્થવાળા ના મંત્ર આપ્યા છે. તો એમાંનો આ સૌથી પહેલો મંત્ર આપણે અત્યારે અભ્યાસીએ છીએ. તો એટલા માટે આ રીમ એ સૌથી અંદરના શ્રીયંત્રના ત્રિકોણની અંદર સૌથી અધો શીર્ષ, એટલે નીચે શીર્ષ રહેલો જે ત્રિકોણ છે, એ ત્રિકોણની અંદર ઉપરનો જે ભાગ છે, ત્યાં રાઈટ સાઈડનો ભાગ છે, એમાં પહેલો કૂટ છે પંચદશીનો. ઉપર જે છે એ બીજો છે, સેકન્ડ કૂટ, અને ડાબી બાજુ ત્રીજો કૂટ. તો એ 3 કૂટ આ ત્રિકોણમાં એ પંચદશીના મંત્રો ત્યાં સ્થાપિત છે. તો એવી રીતે આ રીમની વાત છે. એટલા માટે અહીંયા કહેવામાં આવે છે કે આ રીમકાર નામ
રીમકાર રૂપા, તો ભુવનેશ્વરી બીજ, શિવ શક્તિ બીજ, માયા બીજ, એવું માનું માં એનું રૂપ જ માનું આવે છે. તો આપણે ધ્યાનના શ્લોકમાં પણ કહે છે રીંકાર આસન ગર્ભિતા, તો એમાંથી જ માં પ્રગટ થાય છે. તો એ પહેલું નામ છે રીંકાર રૂપા. બીજું આવે છે રીંકાર નિલયા. તો રીંકાર નિલયા એટલે ક્યાં? માનું નિલય, આવા સ્થાન. તો રીંકાર નિલયા, માને રીમ એનું રૂપ છે એમ પેલા નામમાં જણાવ્યું. હવે એમનું નિવાસ સ્થાન ક્યાં છે? તો એ કે છે કે રીમ એ જ એમનું રૂપ છે ને એ જ એમનું નિવાસ સ્થાન છે. શું કામ એમનું નિવાસ સ્થાન છે? હમણાં આપણે જોયું કે એમાં હ પણ છે એટલે શિવ પણ છે, અને ઈ એટલે શક્તિ પણ છે. તો શિવ શક્તિ ક્યારેય જુદા હોતા જ નથી. શક્તિ હંમેશા શિવ સાથે સંલગ્ન જ હોય છે, અને એટલે શિવની સાથે રહે છે. એટલે રીમની અંદર જ એનો નિવાસ છે, શિવની સાથે જ એનો નિવાસ છે. અને એટલે આપણે શિવલિંગમાં પણ જોઈએ છે, ઉપર જે શિવલિંગ હોય છે અને નીચે જે થળું હોય છે, અધિષ્ઠાન હોય છે, એને પાર્વતી કહેવાય છે, એને શક્તિ કહેવાય છે. તો શિવલિંગની અંદર પણ શિવ અને શક્તિ બંનેની પૂજા સમાહિત થઈ. તો એવી રીતે રીમકાર નિલયા. હવે પછી ત્રીજો અક્ષર આવે છે, એના પછી ત્રીજું નામ આવે છે માનું રીમ પદ પ્રિયા. તો હવે એમ કે છે કે એક તો એમનું રૂપ છે એવું રીંકાર રૂપા, એક તો એ રીંકાર નિલયા છે, અને હવે છે રીમ પદ પ્રિયા. એમને આ રીમ પદ જે છે, કોઈ રીમનો ઉચ્ચાર કરે એ રીમ પદ એમને અત્યંત પ્રિય છે. તો શું કામ? તો હમણાં જ આપણે જોયું કે રીમમાં એની અંદર શિવજીનો નિવાસ છે, શિવ રૂપ છે, અને શિવની એમની પતિવ્રતા આપણે લલિતા સહસ્ત્રનામમાં નામ જોયું, અને શિવની સાથે એકનિષ્ઠ ભક્તિ કરનારી અનન્ય એમની પ્રેમિકા છે, તો એમની અર્ધાંગિની છે. એટલા માટે એમને શિવજી એટલા બધા પ્રિય છે, એટલા માટે એમને આ રીમ પદ પણ એટલા માટે એમના આ પદ એમને પ્રિય છે. અને એટલે આ નામ દર્શાવે છે કે એમનો શિવ પ્રત્યેનો કેટલો બધો અનુરાગ છે, એમનો કેટલો એના પ્રત્યેની અનન્ય પ્રેમ છે, કે એમને આ રીમપદ એટલા માટે જ ગમે છે. તમે બીજી કોઈ પણ સ્તોત્ર મંત્ર દ્વારા લલિતા ત્રિપુર સુંદરીની આરાધના કરો, એનાથી જેટલી ઝડપથી શીઘ્ર એ સાધના ફળદાયી ન થાય, અથવા એટલે એટલી જલ્દી પ્રસન્ન ન થાય, એના કરતા પણ અનેક ગણી વધારે રીતે આ રીમ ફક્ત ઉચ્ચાર કરવાથી રીમ પદથી માં સંતુષ્ટ થઈ જાય છે. તો અહીંયા કહેવાય છે કે આનું પુનશ્ચરણ કરવાથી દેવતા સાક્ષાત્કાર થાય છે એના, અને સકલ પુરુષાર્થની સિદ્ધિ પણ થાય છે. એટલે એને રીમ પદ પ્રિયા. બીજી લાઈનમાં આવે છે રીંકાર બીજા. હવે રીમકાર એ માનું બીજ છે. તો બીજ કોને કહેવાય? જેમાંથી કંઈક આખું વટવૃક્ષ થાય. તો જ્ઞાન પ્રાપ્તિ માટેનું અને સકલ પુરુષાર્થ સિદ્ધ કરવા માટેનું અને માનો પરિચય આપનારું આ બીજ છે. કોઈ પણ આપણે બાયોડેટા જેમ હોય એમ બાયોડેટામાંથી એ વ્યક્તિનો પરિચય આવી જાય, એમ જો કોઈ રીમ બોલે તેમાંથી માનો આખો પરિચય પ્રગટ થાય છે, કે માનું સ્વરૂપ પ્રગટ થાય છે. કે હજી આપણે આગળ નામ જોશું, કારણ કે આ રીમ બધું જ દર્શાવે છે. રીમ એનું રૂપ દર્શાવે છે, રીમ એનું નિવાસ સ્થાન દર્શાવે છે, રીમ એને પ્રિય છે, અને રીમ એનું બીજ પણ છે. તો સંપૂર્ણ મંત્ર જે છે એ અનેક બીજાક્ષરોથી બનીને બને, જેમ કે ઓમ ગંગ ગણપતયે નમઃ. તો પણ એમાં ગમ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ બીજાક્ષર છે, અને બીજની અંદર આખું વૃક્ષ થવાની બધી શક્યતાઓ, અભિવ્યક્ત કરવાની ક્ષમતાઓ પડેલી હોય છે. તો એટલે એમાં મંત્ર દેવતાઓનો વાસ. ગમ ગણપતયે નમઃ, ગણપતયે નમઃ તો નામ છે, એમ તો અનેક ગણપતિના નામ છે, પણ ગમ બોલવાથી એમાં દેવતાનો વાસ ગણાય છે. એ મંત્ર રૂપ, એનું મંત્ર સ્વરૂપ છે. એનાથી જો તમે એ મંત્ર બોલો તો એ મંત્રનું સ્વરૂપ ત્યાં સામે તમારી સામે સાધનામાં પ્રગટ થાય. તો એટલા માટે મંત્ર આપણે જોયું કે મંત્ર, અને એની અંદર દેવતા અને એક સાધક મંત્રનો ઉચ્ચાર કરે છે, મંત્રની અંદર દેવતા પણ છે. તો આ ત્રણેય જ્યારે એકરૂપ થઈ જાય, એકબીજામાં તન્મય થઈ જાય, દાખલા તરીકે આપણે રીમ 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 બોલતા બોલતા માના સ્વરૂપમાં ખોવાઈ જઈએ, તો ત્યારે એ સાક્ષાત્કાર થાય છે. પછી સાધક અને માં અલગ નથી રહેતા. તો તે
એક નાના બીજમાંથી જેમ બ્રહ્માંડનું સર્જન થાય એવી રીતે આવું એક આ રીમમાંથી આ બધું જ પ્રાપ્ત થઈ શકે છે, એવું આ રીમકાર બીજા એવું માનું નામ છે. હવે એના પછીનું નામ આવે છે રીમકાર મંત્રા. તો મંત્ર અને બીજા શું? તો બીજ મંત્ર છે, બરાબર છે, પણ મંત્રનો મનન કરવાથી ત્રાણ કરે છે, આપણે ઉદ્ધાર કરે છે. એટલે આ માયા પરાશક્તિનો મંત્ર રીમ છે, તો જે શાંતિ આપે છે, શુભતા આપે છે. અને આ રીમ દ્વારા પંચદશી અને ષોડશી મંત્રનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે આ રીમકાર મંત્ર. તો રીમ અહીંયા આપણે જોયું કે ત્રણેય કૂટમાં છેલ્લે રીમ તો આવે જ છે, ત્યારે સંપુટિત થઈ જાય છે રીમ દ્વારા. રીમ તો માનું સ્વરૂપ જ છે, તો એ રીમકાર મંત્ર, એટલા માટે અહીંયા રીમ વારે વારે આવે છે. એના પછી આવે છે રીમકાર લક્ષણા. હવે લક્ષણા કોને કહેવાય? કે જેના દ્વારા એને ઇંગિત કરવામાં આવે, દર્શિત કરવામાં આવે. આપણે આગળ પણ લક્ષણાનો અર્થ જોયો. તો અહીંયા રીંકાર લક્ષણા, તો એમાં જે આગળ આપણે એના વિભાગ જોયા, રીમ જે રીતે બને છે, તો માના જે કાર્યો છે ત્રણે ત્રણ, એક તો સ્થિતિ, સર્જન કરવાનું પહેલા, પછી સ્થિતિ એટલે પાલન પોષણ કરવાનું, અને લય કરવાનું. તો એ ત્રણ કઈ રીતે કરે છે માં? તો માની એક છે ઈચ્છા શક્તિ, પછી છે જ્ઞાન શક્તિ, અને એક છે ક્રિયા શક્તિ. એ જ આપણે શ્રીયંત્રમાં જોયું હતું કે મહાકામેશ્વરી, મહાવજ્રેશ્વરી અને મહાભગમાલિની. તો આ માની જે ત્રણ શક્તિઓ છે અને આ જે માના ત્રણ કાર્યો છે, એ ત્રણેય કાર્યો આ રીમમાંથી દર્શાવવામાં આવે છે. કઈ રીતે? તો હ જે છે એ શિવ નું સ્વરૂપ છે, આકાશ તત્વ. તો મેં હમણાં જ કીધું, એ નિર્લેપ નિર્ગુણ તત્વ છે. પણ પછી એની અંદર ર જે અગ્નિબીજ છે એ દર્શાવે છે કે ત્યાં ઉત્પત્તિ થાય છે, એટલે કે રચના. હવે એ કાર્ય કરવા માટે એમણે બ્રહ્માને સોંપી દીધું છે, પોતાની શક્તિ આપી દીધી છે બ્રહ્માને સરસ્વતી રૂપે એને પત્ની રૂપે આપી દીધી છે. એ સપ્તશતીમાં આવે છે કે કોને કોને કઈ બ્રહ્મા પોતે જ એકમાંથી અનેક થાય છે, અને કેવી રીતે બીજાને બ્રહ્માને સરસ્વતી આપી, શિવને રુદ્રને ગૌરી આપી. તો એ રીતે ત્રણેય જોડકાઓ બનાવે છે. તો બીજું જે છે એ જે છે એ સ્થિતિ એટલે કે પાલનનું વિષ્ણુ રૂપનું લક્ષણ દર્શાવે છે, એટલે કે એને લક્ષણા તરીકે એને જ ઇંગિત કરે છે. અને મ જે છે અથવા બિંદુ જે છે એ લય દર્શાવે છે. એટલે અહીંયા ત્રણ વસ્તુ એની અંદર આવી ગઈ. સર્જન આવી ગયું, સ્થિતિ આવી ગઈ, લય આવી ગયું. અને આ આખું જયારે રીમ કહીએ ત્યારે એ આવી ઉપાધિનો ત્યાગ કરી દે છે. આપણે જયારે કોઈ ઉપાધિ સાથે કહીએ, બ્રહ્મા કરીએ, એટલે એની બ્રહ્માની સાથે શું ઉપાધિ આવી? કે સર્જન કરનાર છે. જયારે આપણે શિવ તત્વ કહીએ, બ્રહ્મા, વિષ્ણુ કહીએ, ત્યારે આપણે એની સાથે એને સ્થિતિ, પાલન કરવાની ઉપાધિ આવી ગઈ. પણ અને જયારે આપણે રુદ્ર કહીએ ત્યારે લય કરવાની ઉપાધિ આવી ગઈ. પણ અહીંયા જયારે ત્રણેયનું આપણે નામ નથી લેતા, ખાલી રીમ બોલીએ છીએ, તો રીમથી પણ લક્ષણા દ્વારા આ બધી વસ્તુ દર્શાવવામાં આવે છે. એટલે એ રીમકાર લક્ષણા. તો આ સાથે આપણો 17મો શ્લોક પૂરો થાય છે. હવે 18મો શ્લોક જે છે એમાં રીમકાર જપ સુપ્રીતા. તો રીમકારનો જપ કરવાથી એ માને ખૂબ ગમે છે. તો આ જપથી પ્રસન્ન થઈને માં વ્યક્તિને ભક્તિ અને મુક્તિ બંને આપે છે. એટલે પહેલા તો એમનું લક્ષણ ધરાવ્યું, એમને માને પોતાને પ્રિય છે એમ બતાડ્યું, પણ સાધક જો આનો જપ કરે તો એ સાંભળીને પણ માં પ્રસન્ન થાય છે. એટલે રીમકાર જપ સુપ્રીતા. પછી આવે છે રીમમતી. રીમમતી એટલે કે જયારે રીમ સાથે મતી એટલે એકદમ દ્રઢતાથી માં જોડાયેલી છે. એટલે માને પ્રત્યક્ષ પામવું હોય, જેમ કે આપણે ગુણમતી કહીએ, રૂપમતી કહીએ, તો એવી રીતે રીમ સાથે રીમથી એની સાથે એટલી બધી સંલગ્ન છે. અને એક રીમનો અર્થ લજ્જાશીલ પણ થાય છે, તો એટલે એવી લજ્જાશીલ પણ છે. તો એવી જે માં છે એને પામવા માટે આ બધા મંત્રો છે, આ બધા જુદા જુદા માના નામ છે, આ બધા માના સ્વરૂપને પ્રગટ કરે છે. પછી આવે છે રીમ વિભૂષણા. રીમ વિભૂષણા. વિભૂષણ એટલે એના દ્વારા એ વિભૂષિત થયેલી છે. તો અહીંયા
અહીંયા પાછો રીમનો અલગ રીતે અર્થ બતાડવામાં આવે છે. આમાં હ જે છે એ શિવ જે છે શિવ સ્વરૂપ છે, એ સ્ફટિક રંગ છે. શિવ સ્ફટિક આપણે કહીએ છીએ કર્પૂર ગૌરમ કરુણાવતારમ, તો શિવનો શુદ્ધ સ્ફટિકનો રંગ છે. એ શુદ્ધ સ્ફટિક રંગ, અગ્નિ ર નો લાલ રંગ એટલે કે પ્રકૃતિનો રંગ, અને મ એ લયનો નીલો ઘેરો નીલો રંગ. ઘણી જગ્યાએ તમે શિવને એવું સ્વરૂપ જોશો એકદમ ઘેરું રૌદ્ર નીલા રંગનું, તો એકદમ ઘેરા રંગનું, તો એ નીલો રંગ જે છે લયને દર્શાવે છે. તો હવે આ ત્રણેય રંગ ભેગા થાય છે એટલે ત્રિગુણાત્મિકા એવી બને છે, અને એટલે લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે ત્રિગુણાત્મિકા. અને ત્રણ શક્તિ, જેમ આપણે આગળ વાત કરી, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, તો એ એના વિભૂષણ છે. આ બધું પ્રકૃતિના ત્રણ ગુણો, ત્રણ વસ્તુને એને ધારણ કર્યા છે માએ, એટલે એને રીમ એના વિભૂષણા, રીમ વિભૂષણા. પછી આવે છે રીમશિલા. તો રીમશિલા એમાં આપણે એમ કહીએ કે આ વ્યક્તિ બહુ ઉદ્યમશીલ છે. શીલ એટલે એનો સ્વભાવ, એની પ્રકૃતિ. તો અહીંયા રીમ એ માનો સ્વભાવ છે. તો કઈ રીતે સ્વભાવ? તો આપણે જોયું કે એની અંદર આ ત્રણ ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ આવે છે, અને આ ત્રણેય દેવતાઓ જે માએ આ ત્રણ કાર્ય માટે પ્રગટ કર્યા છે, તો બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, તો એ ત્રણેયનો સ્વભાવ માની અંદર છે. એટલે કે ત્રિગુણનો સ્વભાવ માની અંદર છે, એટલે રીમ એમનો સ્વભાવ છે. એટલે કે એ સ્વભાવ એમનામાં અંતર્નિહિત છે. પછી આવે છે રીમપદ આરાધ્યા. રીમપદ આરાધ્યા. હવે આગળ આવ્યું કે પૂજ્યા, અને અહીંયા આવે છે આરાધ્યા. તો આરાધ્યા એટલે એમને જે આ માધ્યમથી જે એને પૂજન કરે છે, આરાધના કરે છે, અર્ચન કરે છે કુમકુમથી કે પુષ્પથી, તો એ બધામાં રીમ ઉપરનું જે બિંદુ છે, ઉપરનું રી ખાલી લખીએ અને પછી ઉપર બિંદુ લખીએ ત્યારે જે બીજ મંત્ર થાય છે, તો બિંદુમાં નાના સૂક્ષ્મ પ્રતીકો સમાયેલા છે. કયા કયા છે? કારણ કે બિંદુ એ નાદ રૂપે છે. બિંદુ અનુસ્વારથી જ સરસ મજાનો નાદ આવે છે. કોઈ પણ વસ્તુ બોલે તો રીમ, તો મ બોલતી વખતે આખો લંબાણથી નાદ થાય છે. તો એ નાદની અંદર 9 પ્રકારની શક્તિઓ છે એમ કહેવાય છે. બિંદુ, અર્ધચંદ્ર, રોધિની, નાદ, નાદંત, શક્તિ, વ્યાપિકા, સમાન અને ઉન્મની. તો આ બધા નામના 9 પ્રકારની વસ્તુઓ, એ બધા પ્રતીકો એ એક બિંદુની અંદર સમાયેલા છે. અને આ બિંદુ, જેમ કે જે લોકો મેથ્સ ભણ્યા હશે તો ખબર પડશે કે જ્યારે ભૂમિતિમાં તમે કહો તો ડોટ પેલા મૂકવામાં આવે, પછી એમ કે આને લેન્થ અને બ્રેડથ નથી, એટલે કે આને લંબાઈ અને પહોળાઈ નથી. તમે ખરેખર એવું કોઈ બિંદુ નોટ ઉપર કે કાગળ ઉપર કે બોર્ડ ઉપર મૂકી જ ના શકો. જેટલું પણ નાનું બિંદુ મૂકો તો એને થોડીક તો માઇક્રો, નેનો, ક્યાંક તો એની લંબાઈ પહોળાઈ આવે જ. પણ અહીંયા એમ કહેવામાં આવે છે કે આ જે બિંદુ છે, જે રીમનું ઉપર, એટલે દરેક બીજાક્ષરની ઉપરનું, એને કોઈ ડાયમેન્શન નથી, એને કોઈ આયામ નથી, એને લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ કંઈ નથી. તો હવે કંઈ નથી એટલે શું? જો કંઈ હોય તો સીમિત થઈ ગયું કે આટલું ટપકું છે, એટલું બિંદુ છે, એને આટલા સેન્ટીમીટરનું છે કે આટલા મિલીમીટરનું છે, પણ કંઈ નથી તો અનંત, શાશ્વત. તો એવી એ રીમપદની આખ્યાતા, રીમપદ આરાધ્યા છે. અને એટલે આ બિંદુનું વિશ્વના નિર્માણમાં, સર્જનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા છે, અને મંત્રમાં પણ ખૂબ જ મહત્વની ભૂમિકા છે. જ્યારે ક ખ બોલીએ ત્યારે બીજ મંત્ર નથી બનતા, પણ કમ, ખમ, ગમ, તો આ દરેક વર્ણમાળાના દરેક અક્ષર એ બીજ મંત્ર બને છે. જેમ કે તમે સિદ્ધ કુંજિકા સ્તોત્રમાં જોશો તો કેટલા બધા બીજ મંત્રો આવે છે. અમ, કમ, ચમ, ખમ, ટમ, પમ. તો એ બધા એક એક આખી એની ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગને રેપ્રેઝેન્ટ કરે છે. તો આ બધા વર્ણમાળાના અક્ષરો છે એ બધા બીજ મંત્રો છે, અને એવી આ બીજ મંત્ર રૂપ માં છે, માતૃકા વર્ણ રૂપિણી, એ એવા રીમ પદથી આરાધના એની કરાય છે. બીજા તો અનેક મંત્રો છે, પણ રીમનું વિશેષ મહત્વ છે. પછી આવે છે રીમ ગર્ભા. તો આ રીમ જે છે એ સૃજનનું સાર તત્વ છે. એમાંથી પછી આખું બ્રહ્માંડનું નિર્માણ થાય છે. તો
જેવી રીતે ગીતામાં પણ 14મા અધ્યાયમાંથી ત્રીજા શ્લોકમાં ભગવાન કહે છે કે મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દદામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત. તો એક્સપ્લેન કરે છે ભગવાન ત્યાં કે મહદ યોની મહદ પ્રકૃતિ જે છે, તો એ અહીંયા જે મહદ બ્રહ્મ કીધું એ લલિતા સહસ્ત્રનામમાં નામ આવે છે મહતી. તો એ મહતી અને અહીંયા મહત. તો મહત તત્વ જે છે એ પ્રકૃતિનું ગર્ભ બને છે અને એની અંદર બીજપ્રદ ત્યાં કહે છે કે હું એમાં બીજ મૂકું છું. તો ત્યાં જે સૃષ્ટિનું કાર્ય પાલનનું કાર્ય કૃષ્ણને સોંપ્યું છે એવું શાક્ત સંપ્રદાય પ્રમાણે છે. ગીતા પ્રમાણે આમાં તમે જેને પણ તમારો ઈષ્ટ ગણતા હો, દાખલા તરીકે તમે વિષ્ણુને ગણતા હો તો તમે હાઈએસ્ટમાં વિષ્ણુ અને લક્ષ્મી ગણી શકો. તમે રાધા અને કૃષ્ણને ગણતા હો તો રાધા કૃષ્ણ. એવું કઈ કમ્પલસરી નથી કે શિવ શક્તિ. જે પણ એક મેલ શક્તિ છે, એક ફિમેલ શક્તિ છે, એક નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે, એક સગુણ બ્રહ્મ છે. એટલે કોઈમાં આમાં કોઈને નીચે બતાડવાનો, કોઈને ઊંચા બતાડવાનો એવો ઈરાદો આપણા કોઈ સનાતન ધર્મમાં કોઈ શ્લોક મંત્રમાં હોતો નથી. તો એવી રીતે આ માં કે છે કે રીમ જે છે એનું ગર્ભ છે, એટલે કે એમાંથી જ બધું પ્રગટ આવે. ગર્ભ થાય છે એટલે આપણે જે અર્થમાં લૌકિક અર્થમાં ગર્ભમાંથી જન્મ થાય છે એમ નહીં, પ્રગટ થાય છે, એનો આવિષ્કાર થાય છે, એ બહાર અભિવ્યક્ત થાય છે, એ અર્થમાં એ ગર્ભ છે. એટલે એવું આ રીમ ગર્ભા છે માં. એટલે આ રીમ શબ્દના કેટલા અલગ અલગ અર્થ નીકળે છે એ આ ત્રિશતીમાં બતાડ્યા છે. આવા 60 અક્ષરો, 60 અર્થ બતાડ્યા છે. અહીંયા પહેલી વારના કૂટમાં 20, બીજી વારના મધ્યકૂટમાં 20 અને છેલ્લા શક્તિકૂટમાં પણ 20. તો રીમ ગર્ભા. પછી આવે છે રીમ પદા અભિધા. અભિધા કહેવાય છે ઢંકાયેલું, કોઈને ઢાંકી દીધેલું. તો રીમ પદ વડે માં પૂરેપૂરી ઢંકાયેલી છે, એટલે કે છુપી રીતે છે. એટલા માટે આ બધા મંત્રો એવા હોય છે કે એ સાર ગર્ભિત છે. તમને એકદમ પ્રગટ રીતે દેખાઈ નથી જતું કે આમાં આ છે. જેમ કે તમને વડનું કે કઈ ભૌતિક કોઈ જગતનું કોઈ બીજ હોય તો ખબર પડે. તમે નર્સરીમાં જાઓ તો પણ કે આનું બીજ છે, આ વાવશો તો આમાંથી આ ઉગશે. આ તમારે કોઈ ફૂલ ના જોતા હોય, ફ્રૂટ ના જોતા હોય તો એ તમે બીજ ઓળખીને કહી શકો કે આ ચીકુનું બીજ છે, કે આ સફરજનનું બીજ છે, કયું બીજ છે. પણ અહીંયા કે છે કે આ બીજ કેવું છે? રીમ બીજ, એ ઢંકાયેલું છે. અભિધા, રીમ પદ વડે ઢંકાયેલી છે માં, એટલે એને એટલી સરળતાથી જાણી શકાતી નથી. પણ જે રીમ પદ દ્વારા જે ઓળખાય છે, એટલે ખૂબ જ શક્તિશાળી બીજ મંત્ર છે. એટલે નિરંતર આનો પાઠ કરવાથી માની કૃપા પ્રાપ્ત થાય છે અને માં પોતે જ પોતાની જાતને જણાવી દે છે. અહીંયા આપણો 18મો શ્લોક પૂરો થાય છે. મને લાગે છે કે આજે આપણે અહીંયા જ રોકાશું અને અનુપટન લઈ લેશું. હિતેશબેન, તમે રેકોર્ડિંગ બંધ કરી શકશો હવે?